દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં આજે બપોરના સમયે ચાવડી ગેટ વિસ્તારમાં એક રિક્ષા ચાલક પર છરી વડે જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો તેવી ઘટના સામે આવી છે। બપોરની આસપાસનો સમગ્ર મામલો કહેવાઈ રહ્યો છે કે જ્યાં કેટલાક દારૂડિયા છે તે જે રિક્ષા ચાલક ઊભા હતા ત્યાંથી થોડાક અંતરે દારૂ પીવા માટે આવ્યા હતા, જેના કારણે આ રિક્ષા ચાલકે દારૂ પીનાર જે લોકો હતા, દારૂડિયાઓ હતા, તેમને દારૂ પીતા અટકાવ્યા અને આને લઈને બોલાચાલી થઈ, જેમાં દારૂડિયા ઉશ્કેરાઈ ગયા અને તેમની પાસે જે તીક્ષ્ણ હથિયાર હતો તે હથિયાર વડે આ જે વ્યક્તિ હતા તેમને ઈજા પહોંચાડવામાં આવી। જેમાં સમગ્ર બનાવની જે વિગત સામે આવી રહી છે તેમાં વડવા સિદ્ધિવાડમાં રહેતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા નૂર મોહમ્મદ લાડકબ નામના જે ભાઈ છે તેમના પર આ બપોરના સમયે ચાવડી ગેટ વિસ્તાર પર હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં તેઓ રિક્ષા લઈને ઊભા હતા અને આ દરમિયાન ત્યાં અવારનવાર અસામાજિક તત્વો દૂષણ ફેલાવતા હોય છે, જાહેરમાં દારૂ પીતા હોય છે અને તેના કારણે તેમણે બસ માત્ર આટલું કહ્યું કે ભાઈ તમે અહીંયા દારૂ ના પીઓ। તેના કારણે આરોપીઓ આ જે દારૂ પીનાર છે તેઓ ઉશ્કેરાઈ ગયા અને તેમનો પિત્તો છટક્યો અને તેઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે રિક્ષા ચાલક નૂર મોહમ્મદ ઉપર હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં થોડા દિવસે આ જે જીવલેણ હુમલો થયો તેના કારણે નૂર મોહમ્મદ ભાઈના પરિવારને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને લોહીલોણ હાલતમાં તેઓ જમીન પર ઢળેલા હતા। ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને પોલીસને પણ મામલે જાણ કરવામાં આવી। હાલ જે ઇજાગ્રસ્ત નૂર મોહમ્મદભાઈ છે તેમને ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને આ જે જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે તે મામલાને લઈને જે દારૂડિયાઓ છે તેમની સામે ફરિયાદ નોંધવાની તજવીજ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આજે આખો સમગ્ર બનાવ સામે આવ્યો છે તેમાં ફરી એકવાર ભાવનગરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। જે રીતે જાહેરમાં હવે અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કથળી રહ્યા છે અને આજે હુમલાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે, એક ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં જોવાનું રહ્યું કે ભાવનગરની પોલીસ હવે આરોપીઓને અસામાજિક તત્વોને ડામવા માટે કઈ રીતના પગલાં લે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે અમારા સંવાદદાતા ભાવનગરથી ફિરોઝ મલિક અહેવાલ દર્શાવી રહ્યા છે, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।